99% બ્રાઇડ છે ને આ મિસ્ટેક કરતી હોય છે. જો તમારા પણ મેરેજ આવે છે તો આ મિસ્ટેક ના કરો. એની માટે તો પહેલા તો રીલ્સને સેવ કરી લેજો અને જેમના મેરેજ છે એ લોકોને પણ આ રીલ્સને શેર કરજો. પહેલી મિસ્ટેક એ છે કે કોઈ પણ મેકઅપ આર્ટિસ્ટને બુક કરી લે છે. હવે ઇન્સ્ટાગ્રામમાં જે ફોટોઝ ને એ હોય એ એડિટેડ હોય છે, તો જ્યારે પણ તમે બ્રાઇડલ બુકિંગ કરો છો તો ત્યારે કાં તો તમે એમનું ટ્રાયલ લો અથવા તો તમે એમનું વર્ક જોયેલું છે, રિયલ વર્ક જોયેલું હોય એ મેકઅપ આર્ટિસ્ટને તમે બુક કરો. બીજી મિસ્ટેક એ છે કે જ્યારે પણ તે મેકઅપ કરાવવા બેસે છે ને ત્યારે એમ કહે છે કે આ ટ્રેન્ડ છે, આના હિસાબે મને મેકઅપ કરી દો. હવે ટ્રેન્ડના ચક્કરમાં એના ફેસ ઉપર જે મેકઅપ શૂટ થતો હોય ને એ મેકઅપ શૂટ થતો નથી. નેચરલ કરવામાં એ લોકો હેવી મેકઅપ કરાવી દે છે, તો આ મિસ્ટેક નથી કરવાની. ત્રીજી મિસ્ટેક એ છે કે એન્ડ ટાઈમે સ્કિન કેર ચાલુ કરવી, અથવા તો શું કરે કે જેમ જેમ નજીક મેરેજ આવતા હોય ને એમ એમ નવી નવી ટ્રીટમેન્ટો ચાલુ કરે, જે ના કરવી જોઈએ. મેરેજના 1 અથવા તો 1.5 મહિના પહેલા અથવા તો 2 મહિના પહેલા જો તમારી સ્કિન ખરાબ છે તો 2 મહિના પહેલા સ્કિન કેર ચાલુ કરી દેવી જોઈએ. ચોથી મિસ્ટેક બ્રાઇડ એ કરે છે કે મેરેજના ટેન્શનમાં એ પાણી પણ નથી પીતી અને જમવાનું પણ છોડી દે છે, તો આ મિસ્ટેક બિલકુલ નથી કરવાની. લાસ્ટ જે મિસ્ટેક વધારે કરે છે ને એ બ્રાઇડ એ છે કે એન્ડ ટાઈમે એના આઉટફિટને ટ્રાયલ કરે છે. એન્ડ ટાઈમે બિલકુલ નથી કરવાના. 1 અથવા તો 2 દિવસ વધીને 3 દિવસ પહેલા તમારે મેરેજના આઉટફિટ, બ્લાઉઝનું ફિટિંગ બધું પહેલા ટ્રાયલ કરી લેવાનું છે. તો આ 5 મિસ્ટેક છે જે તમે જો બ્રાઇડ બનવાના હોય ને તો આ મિસ્ટેક બિલકુલ કરવાની નથી.